હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપતો શક્કરટેટીનો ક્રશ, જેમાંથી તમે ઘણી બધી સમર રેસિપીઝ બનાવી શકો છો, જેમ કે શક્કરટેટીનું દૂધવાળું શરબત, શક્કરટેટીનું જ્યુસ, શક્કરટેટીનું આઈસ્ક્રીમ, કુલ્ફી. એ સિવાય પણ સમરની ઘણી બધી રેસિપીઝ તમે આ ક્રશમાંથી ટ્રાય કરી શકો છો. આ ક્રશને એકવાર બનાવી તમે આખો ઉનાળો પૂરા 3 થી 4 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ કોઈ રેસિપીમાં યુઝ કરવું હોય તમે સરળતાથી એને યુઝ કરી શકો છો. તો ચાલો આ હેલ્ધી મસ્ક મેલન ક્રશ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક વેઇટ સ્કેલ લીધું છે. એના ઉપર આપણે એક ડીશ મૂકી બટન ઓન કરી આપણે એના ઉપર શક્કરટેટી મૂકીશું કે વજનમાં કેટલી થાય છે. તો આ એક ટેટી અત્યારે જુઓ ગ્રામમાં 750 ગ્રામ જેટલી થઈ છે. આપણે 1 કિલો ટેટીનો ઉપયોગ કરીશું તો બીજી અડધી ટેટી પણ હું લઉં છું. તો હવે જુઓ પૂરી 1 કિલો શક્કરટેટી થઈ ગઈ છે. હવે આ જે અડધી ટેટી છે એમાંથી આપણે જે બિયા છે એ કાઢી લઈશું. બીજી શક્કરટેટીને પણ વચ્ચેથી કાપી આપણે એના પણ બિયા કાઢી લેવાના છે. ઉનાળામાં આ શક્કરટેટી ખાવાથી શરીરને તો ઠંડક મળે જ છે. એ ઉપરાંત એમાં ફાઇબર સારી એવી માત્રામાં હોવાથી ડાયજેશન પણ સુધરે છે અને વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોવાને લીધે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. એ ઉપરાંત શક્કરટેટીમાં પાણીની માત્રા પણ સારી એવી હોય છે, જેથી શરીરને ઉનાળામાં એ હાઇડ્રેટ પણ રાખે છે. તો બાળકોને તો ચોક્કસથી આ શક્કરટેટી ઉનાળામાં ખવડાવવી જ જોઈએ. તો બધા જ બિયા અહીંયા મેં શક્કરટેટીના કાઢી લીધા છે. હવે આપણે મોટા મોટા એના ટુકડા કરી લેવાના છે. તો આ રીતના મોટા ટુકડા કર્યા પછી આપણે એક મોટા મિક્સર જારમાં એને ઉમેરી દઈશું. હવે પીસતી વખતે જેમાં આપણે અડધો કપ જેટલી ગ્રામમાં 110 ગ્રામ જેટલી સાકર ઉમેરીશું. જો તમારે સાદી ખાંડ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. હવે એકદમ સ્મૂથ આપણે એને પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું આ શક્કરટેટીનો પ્યુરી તૈયાર થઈ ગઈ છે. આની અંદર 2 ચપટી જેટલો મેં ઓરેન્જ ફૂડ કલર પણ ઉમેર્યો છે, જે ટોટલી ઓપ્શનલ છે. હવે એક કડાઈમાં આપણે આ જે પ્યુરી અત્યારે બનાવી છે એ ઉમેરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત હલાવતા રહીને સરસ ગાળું થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. જો તમે ફ્લેમ એકદમ સ્લો કે પછી મીડિયમ રાખશો તો ઘણી બધી વાર લાગશે આ ક્રશ બનવામાં, કારણ કે ટેટીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને સાકર ઉમેરી છે એનું પણ પાણી છૂટશે. એટલે ફ્લેમ આપણે આ રીતે ફાસ્ટ જ રાખીશું અને સતત હલાવતા રહીશું, જેથી 10-12 મિનિટમાં ક્રશ આપણો તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો 10 થી 12 મિનિટ આને મેં કૂક કર્યો છે અને સરસ આપણી પ્યુરી ગાઢી થઈ ગઈ છે. તો આ રીતની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી એને આપણે કૂક કરતા રહેવાનું છે. હજી આ ઠંડુ થશે પછી વધારે ગાઢું થશે. હવે એની અંદર આપણે 2 ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું. એનાથી જે ક્રશ છે એ ફ્રીઝરમાં સ્ટોર પણ કરીશું તો જામીને બરફ જેવો નહીં થઈ જાય. એટલે લીંબુના ફૂલામાં બિલકુલ પણ સ્કીપ ના કરવા. બરાબર લીંબુના ફૂલને મિક્સ કરી આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને ટોટલી આને ઠંડો થવા દઈશું. તો ગેસ મેં અહીંયા બંધ કરી દીધો છે. હવે એકદમ ઠંડો થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આપણો શક્કરટેટીનો ક્રશ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને કાચની બરણીમાં ભરી લઈશું. આ ક્રશને ઠંડો થઈ ગયા પછી જ બરણીમાં ભરવાનો છે. સહેજ પણ એ ગરમ ના રહેવો જોઈએ, નહીં તો એ જલ્દી બગડી જશે. અને આ જારને તમે હવે ફ્રીઝરમાં સ્ટોર કરી આખો ઉનાળો જ્યારે પણ કોઈ સમર રેસિપીઝ બનાવી હોય તેમાં યુઝ કરી શકો છો. આ ક્રશનો ઉપયોગ કરી મેં શક્કરટેટીનું જે દૂધવાળું શરબત છે એ બનાવવાની પણ રેસિપી શેર કરેલી છે. એની પણ હું લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે જોઈ શકો. તો રેસિપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.